ભાવનગરમાં નાયબ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં સિટી બસ સેવાનો પ્રારંભ થવાનો હોય મહાનગરપાલિકાનું દબાણ હટાવ સેલ સક્રિય બન્યું છે। શહેરના વિવિધ વિસ્તારોમાં દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ છે। ખાસ કરીને કાળિયાબીડ વિસ્તારમાંથી દબાણો દૂર કરી સામાન જપ્ત કરવામાં આવ્યો હતો। દબાણ હટાવ સેલના કર્મચારી જણાવ્યું હતું કે સિટી બસના તમામ રૂટ પરથી દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે, જેથી બસોની અવરજવર દરમિયાન કોઈ મુશ્કેલી ઊભી ન થાય। તેમ છતાં શહેરમાં ચર્ચા છે કે સિટી બસના રૂટ સિવાયના વિસ્તારોમાં રહેલા દબાણો સામે ક્યારે કાર્યવાહી કરવામાં આવશે। ઉપરાંત બોર તળાવ, ડૂબની જમીન પર થયેલા દબાણો અંગે પણ નાગરિકોમાં પ્રશ્નો ઉઠી રહ્યા છે। શહેરવાસીઓની માંગ છે કે દબાણ હટાવ કામગીરી માત્ર કાર્યક્રમને ધ્યાનમાં રાખીને નહીં, પરંતુ નિયમિત અને સર્વત્ર કરવામાં આવે। તમે તો કઈ અમને ફોન પણ કાંઈ કોઈ નહીં નથી કરતા દાદા છે કોઈ આ બધું નાનું નાનું કામ છે આમાં કેટલા ફોન હોય આમાં નહીં પણ બીજામાં તો કરાય ને।